મુંબઈ ખાતેથી મેફેડોન ડ્રગ્સનો જથ્થો લાવી સુરત શહેરમાં સપ્લાય કરે તે પહેલા જ કિસમને ઝડપી પાડી કુલ 352.70 ગ્રામ કિંમત ₹35.20 લાખની મત્તાનું મેફેડોન ડ્રગ્સ કબજે કરતી સુરત શહેર એસઓજી પોલીસ। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાનને સફળ બનાવવા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપેથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ કરતા અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખ્ત સૂચના આપી હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરત એસઓજી પોલીસે કામગીરી હાથ ધરી હતી। ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરે સુરત શહેરમાં નાર્કોટિક્સની અંગેની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે એસઓજીના માણસોની અલગ અલગ ટીમ બનાવી હતી અને આવી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગેની માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। તે દરમિયાન એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ, હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ મુંબઈ ખાતેથી સુરત શહેરમાં મેફેડોન ડ્રગ્સ સપ્લાય કરતા માટે આવી રહ્યો છે તેવી બાતમીને આધારે સુરત શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એએસ સોનારા તથા એસઓજીની ટીમના અધિકારીઓ માણસો સાથે સુરત ખાતે ડિલિવરી કરવા અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જવાના રોડ ઉપર આવેલ ક્રોમા સેન્ટરની સામે જાહેર રોડ ઉપરથી આરોપી મોહમ્મદ આસિફ અબ્દુલ રસીદ શેખને ઝડપી પાડી તેની પાસેથી પ્રતિબંધિત મેફેડોન ડ્રગ્સનું વજન 352.70 ગ્રામ કિંમત ₹35,20,000, મોબાઈલ ફોન નંગ એક કિંમત 20,000 અને ડ્રગ્સ વેચાણના રોકડા 89,900 મળી કુલ ₹36,30,600ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ગઈકાલે મોડી સાંજે એસઓજીની ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રસીદ શેખ કે જે લિંબાયતની અંદર પદ્માવતી નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે। તો એસઓજીની ટીમ વોચમાંથી એ દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે એ 352 ગ્રામ ટોટલ 35,21,000ના એમડી સાથે પકડાઈ ગયેલ છે અને તેની પાસે 89,900 રૂપિયા રોકડ પણ કે જે ડ્રગ્સના છૂટક વેચાણથી એને મળેલા છે। આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ 36,31,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલો છે।